જય માં સખત. હવે આંબાવાડી વિસ્તારની વિકાસની વાત કરીએ આપણે. તો નવી પંચાયત વોશિંગ ઘાટ બનાવવા જઈ રહી છે. તો ભાઈ વોશિંગ ઘાટની કોને જરૂર છે? ત્યારે નાવા ધોવાની સગવડતા બધાને ઘેરે છે. એટલે ત્યાં માલને પીવાની હવેડી બનાવો ભાઈ. એટલે થાળી તોડીને મજીરા કરવાનું બંધ કરો. આ પહેલી વાત. પછી બીજી વાત કે જ્યાં શીપરા છે એને વ્યવસ્થિત બેહાડી ગયો. હવે શીપરા ઉખેડીને બોલો હું કામ નાખો તો બાપા? જ્યાં બ્લોક નથી ત્યાં બ્લોક નાખો. ન્યાય થાળી તોડીને મજીરા બનાવવાનું બંધ કરો બાય. હવે ત્રીજો મુદ્દો કે મારા ધંધાનો છે. ભરતભાઈ ગેલાભાઈ વરિયા, સુરતથી એક જ વાત, તારી માથે કેસ કરી, તારી માથે કેસ કરી, તારી માથે કેસ કરી. તને જમીનના સર્વે નંબરની ખબર નથી, ક્યાં જમીન આવી. વાત હાચી હો ભાઈ. કારણ કે તરેડના સર્વે નંબર બધા તું જ લઈને બેઠો છો. અને કુંભારબાઈની જમીન કેમ ઓછી થાય, મફતના ભાવમાં વેચી હોય, એટલે તું છે ને ભાઈ જ્યાં ઘોકા મારતો ત્યાં માર વીકઈ સીધો યારે નહીં. તારી ભલે પોલીસમાં વખાણ રહી, કાયદા કે કેસ કરી નાખી, આમ કરી નાખી. જા થારે થાતી વિધિ કરી લે જા. ભરત ગેલા વરિયા ત્યાં હુરધન દાદાની ડેરી બનાવી. અને લેનારને કહું કે ભાઈ તું ઉલ્લું બનાવવાનું બંધ કરી દે. વેચનારને કહું ઉલ્લું બનાવવાનું બંધ કરી. અને 4-5 પાપિયા જે ભેગા છે એ તમે કહી દો તમારા પિતાજી વાઘજીભાઈની કાયદેસરની દલાલી લાગે છે. એટલે ભરત ગેલા પાસેલી 5 લાખની સેટલમેન્ટની મારી હારે કરી. અરે ભરત ગેલા તું સબૂત ભેગા કર્યા કરે, મારા વિડીયા બનાવી અને તું તારે થાતી વિધિ કરી લે. પણ ફોન મને કરજે, મારા ભાઈને એને કોઈ નહીં કરતો. તું સીધો ડાયરેક્ટ મારી હારે વાત કરી લેજે. અને તું તારે થાતી વિધિ જે કરવી કરી. બાકી આખા દેશ બધો કાયદામાં જ રહ્યો, કાયદાની અંદર જ આવે. ખાતું હોય તો ભલે, સરકાર હોય તો ભલે, બધા કાયદાની અંદર રહીને જ કામ કરવું પડે. એટલે તું ભાઈ છે ને ધમકી મારો બંધ કરી દે. આ એક અમારો પાપીઓ મારી યારે બેઠો હતો, મારો જ ભાઈ બંધ છે. આ મેં કીધું હતું ભાઈ પગ ને બગ ને એવું હું કાંઈ બાધડું માણસ છું નહીં ભાઈ. એટલે તું મને મજબૂર નહીં કરી ભાઈ, ખોટો ડોફા. ભરત ગેલા તને કહું, તું એક નંબરનો હરામખોર માણસ છો. બેન દીકરી માટે બુરી નજર નાખો વાળો. પાછો કે મારી ઇજ્જત ખરાબ થાય. તારી ઇજ્જત હું છે હડેલા? 3 પૈસા લંગડા. હાલે આ ભરતા તારી વાત પૂરી. હવે હરિભાઈ તમે તરેડવો તો મોવાનું કહો, મોવાવો તો તરેડનું કહો. એટલે ભાઈ તમે ઓલું બનાવવાનું બંધ કરો. અને પ્રમાનંદભાઈ તમને ડાયાબિટીસ તકલીફ પહેલેલી છે જ. એટલે મારી દલાલી દેવી પડશે અને દેવી જ પડશે. તમારે જ્યાં ઘોડા દોડાવો ત્યાં દોડાવો. ભરત લંગડો સાલોમાં સડી ગયો, એક આંયલી સડી ગયો સાલોમાં. 4-5 જણા તમે મારી માટે હું એક અરજી કરી નાખો તો હું બી જાઉં. શું કરો ભાઈ? એટલે હું કોઈ દી કાયદામાં લેતો નથી હો ભાઈ. એટલે કાયદામાં રહેશો તમે ફાયદામાં રહેશો. એટલે ઓલું બનાવવાનું બંધ કરો ગામને. અને આ પંચાયતને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ અત્યારે જે કામ સારા કરવાના હોય કરો. વોશિંગ ઘાટ ને સીપરાઓ કાઢીને બ્લોક નાખવાનું એવું નહીં. નવા જ્યાં બ્લોક નાખવાનો અહીંયા નાખો. સીપરા વ્યવસ્થિત બેહારો અને વોશિંગ ઘાટને બદલે અહીંયા પાણીનો અવેડો બનાવો. નાય હોય તો જ વાત કરજો ભાઈ. જય જય ગરવી ગુજરાત, જય ભીમ, નમો બુધાય, જય માં ખોડિયાર, જય માં વરુડી, જય ઠાકર મહારાજ. ઓમ ઓમ શાંતિ. બસ એટલું જ મારું કહેવાનું છે. બાકી મને ફોન કરવો, મારા ઘરે કોઈએ ફોન કરવો નહીં.
તમારા પિતાજીના નંબર છે 9913 79 અને મારી ચેનલનું નામ છે જનતા કે અવાજ. તો એને સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો ભાઈ. આપણે તરણના કોઈ નેતારે લેવા દેવા છે નહીં.